મિત્રો, પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલું રમણીય પર્વત પાવાગઢ એ ગુર્જર ધરાનું પવિત્ર શક્તિપીઠ ગણાય છે. આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ ઉપર બિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપ જગતજનની માં કાલિકાના દર્શનાર્થે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરવા માટે સૌ કોઈ ભક્તો દૂર દૂરથી આવીને મહાકાળી માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. તો તમે પણ આ વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ચાલો આપણે જઈએ મંદિર તરફ અને મહાકાળી માતાજીના દર્શન કરીએ. તો ચાલો મિત્રો, મંદિરના લોકેશનની વાત કરીએ તો અમદાવાદથી 125 કિલોમીટર અને વડોદરાથી 49 કિલોમીટર, જ્યારે ગોધરાથી 47 કિલોમીટર અને હાલોલથી માત્ર 7 કિલોમીટરના અંતરે આ યાત્રાધામ પાવાગઢ આવેલું છે. મિત્રો, આ પાવાગઢ ધામ લાખો શ્રદ્ધાળુઓ અને શક્તિ ઉપાસકો માટે આસ્થાનું પ્રતીક બની રહ્યું છે. મિત્રો, આ રમણીય યાત્રાધામ તળેટી, માચી અને શ્રી મહાકાળી માતાજીનું મંદિર એમ મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલું છે. આ પર્વતની ટોચ પર બિરાજમાન આદ્ય શક્તિ શ્રી કાલિકા માતાજીનું મંદિર એ સૌથી ઊંચાણનો ભાગ અને રળિયામણો અને વિશાળ મેદાનની વિસ્તારમાં પથરાયેલો છે. મિત્રો, આ મંદિરની ખાસ વાત કરીએ તો અહીં છાસીઓ અને દૂધિયું તળાવ તેમજ પ્રાચીન લકુલિશનું મંદિર ભાવિકોમાં વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે અને અહીંના મેદાનની વિસ્તારમાં વેરાયેલા પ્રાકૃતિક સૌંદર્ય અનેક સહેલાણીઓ મન ભરીને માણે છે. મિત્રો, આ પાવાગઢના ઇતિહાસ વિશે વાત કરીએ તો હજારો વર્ષો પહેલાં આ સ્થળે ધરતીકંપ આવેલો. એમાંથી ફાટેલા જવાળામુખીમાંથી આ પાવાગઢના કાળા પથ્થરનો ડુંગર અસ્તિત્વમાં આવ્યો. એક લોકવાયકા એવી પણ છે કે આ પર્વત જેટલો બહાર દેખાય છે તેના કરતાં વધારે ધરતીની અંદર તરફ વધારે છે, એટલે કે તેનો 5 જેટલો ભાગ દ્રષ્ટિગોચર થાય છે. તેથી તે પાવાગઢ તરીકે ઓળખાય છે. મિત્રો, હજારો વર્ષ પૂર્વે પુરાણકાળમાં મહર્ષિ વિશ્વામિત્ર આ પર્વતમાં વાસ કરતા હતા. આ પવિત્ર તપોભૂમિ ઉપર ઉગ્ર તપશ્ચર્યા અને આરાધના કરીને બ્રહ્મ ઋષિનું શ્રેષ્ઠ પદ સિદ્ધ કર્યું હતું. એવું પણ કહેવાય છે કે શ્રી કાલિકા માતાજીએ આપેલા નિર્વાણ મંત્રનું અનુષ્ઠાન કરી અને વિશ્વામિત્રજીએ આ બ્રહ્મ ઋષિનું પદ પામ્યા હોવાની ચિરંજીવી રાખવા આ રમણીય પર્વતના સૌથી ટોચના શિખર ઉપર તેમણે સ્વયં જગતજનનીમાં ભવાની કાલિકા માતાજીની સ્થાપના કરી હતી. મિત્રો, પાવાગઢ પર્વતની છેલ્લી ટૂંક પર એટલે કે દરિયાઈ સપાટીથી જોઈએ તો 2730 ફૂટની ઊંચાઈએ આવેલું સૌથી ઊંચા અને સાંકડા શિખરની ટોચે શ્રી કાલિકા માતાજીનું મંદિર સ્થાપિત કરવામાં આવેલું છે. મિત્રો, આ ઉપરાંત એક બીજી દંતકથા પણ એવી જોવા મળે છે કે દક્ષ રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થયું હોવાનું અનુભવતા સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી. ભગવાન શંકરે સતીના મૃતદેહની પોતાના ખંભા ઉપર લઈ અને ત્રાંદવ નૃત્ય કરી અને પ્રલયનું વાતાવરણ ખડું કરી દીધું હતું. દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગોને વિચ્છેદ કર્યો હતો. આ વિચ્છેદ પામેલા અંગોના ટુકડા અને ઘરેણાઓ જુદી જુદી 51 જગ્યાઓ પડ્યા હતા, જે અલગ અલગ 51 શક્તિપીઠ તરીકે સ્થાપિત થયેલ છે. તે પૈકી સતીના જમણા પગની આંગળીઓ પાવાગઢ પર્વત ઉપર પડી હતી. તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે ઓળખાય છે. અહીં સ્થિત મંદિરમાં મુખ્યત્વે માતાજીના પવિત્ર અંશ રૂપે ગોખ સ્થાપિત કરાયેલ છે અને કાળી યંત્રની પૂજા અર્ચના પણ અહીં થાય છે. મિત્રો, આગળ વાત કરીએ તો આ મંદિરની ઉત્તર દિશામાં ત્રિવેણી કુંડ આવેલો છે, જે ગંગા, જમુના અને સરસ્વતી શુદ્ધ પાણીના સંગ્રહ માટે બંધાયેલો છે.
મિત્રો આગળ વાત કરીએ તો પાવાગઢનું ધાર્મિક મહત્ત્વ પણ ખૂબ જ વધારે છે. ઘણા લોકો અહીં ચાલતા પગપાળા પણ આવે છે અને અહીં ખૂબ જ શ્રદ્ધાથી આવનાર દરેકની ઈચ્છામાં અવશ્ય પૂર્ણ કરે છે. પહેલાં તો અહીં પગથિયા ચડીને જવું પડતું હતું, પરંતુ હવે તો રોપવેની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. તેથી હવે માતાજીના દર્શન કરવા ખૂબ જ સરળ થઈ ગયા છે. તો મિત્રો, જીવનમાં એકવાર પણ પાવાગઢની અનોખી યાત્રાનો લાહવો તો જરૂરથી લેવા જેવો છે. કારણ કે ગુજરાત જ નહીં, ગુજરાતની બહારથી પણ આવતા ભક્તો આ પાવાગઢમાં કાલિકા માતાજીના દર્શન કરી અને તમામ દુઃખો ત્યાં રજૂ કરતાં જ માતાજી તેમના બધા જ દુઃખો દૂર કરે છે. તો તમે પણ ક્યારેય જો આ માતાજીના દર્શન કરવા માટે ન ગયા હોય તો પાવાગઢ કાલિકા માતાજીના દર્શન કરવાનું ભૂલતા નહીં. તો આજે આપણે આ વિડીયોમાં પાવાગઢમાં કાલિકા માતાજીના દર્શન કર્યા અને તેમનો ઇતિહાસ પણ જાણ્યો. તો તમને મિત્રો આ વિડીયો અમારો કેવો લાગ્યો? અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, ખૂબ જ શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું આવા જ નવા ધાર્મિક વિડીયો સાથે. નમસ્કાર.